અરવલ્લીમાં રાહુલ ગાંધીએ કર્યું તડ ને ફળ, કહ્યું ઓછી સીટો જીતનારા નહીં બની શકે મંત્રી। ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી 2 દિવસથી ગુજરાતના પ્રવાસે આવ્યા। અરવલ્લીના મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો। અમદાવાદથી રાહુલ ગાંધી મોડાસા પહોંચતા પહેલા તેમનું સ્વાગત કરાયું હતું। રાજ્યભરના જિલ્લાના પ્રમુખો સહિતના કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીએ કાર્યકરો સાથે ખુલ્લેઆમ સંવાદ કર્યો। કાર્યકરોની રજૂઆતો ફરિયાદો સાંભળીને તેના જવાબ પણ આપ્યા। નવી ઉર્જાનો સંચાર રાહુલ ગાંધીએ કર્યો। કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો। ગુજરાતમાં કેવી રીતે સંગઠન મજબૂત કરી ઊભું થવું જોઈએ તે અંગેનો પ્લાન બનાવ્યો। કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ તડ ને ફળ કરી દીધી હતી અને કહ્યું હતું કે સિનિયર બનીને ફરતા નેતાઓને ટોણો પણ માર્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં હવે એક વ્યક્તિનો આદેશ નહીં ચાલે, ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવી પડશે। કોંગ્રેસ પણ ગુજરાતમાંથી જ શરૂ થઈ ગઈ હતી। કોંગ્રેસમાં આપણે ફેરફાર કરવા પડશે। ઉમેદવારો આકાશમાંથી ટપકી પડે છે, પણ હવે રેસના ઘોડાને દોડાવીશું, લગ્નના ઘોડાને નચાવીશું। 5-6 નામ તારવીને તેમાંથી જિલ્લા પ્રમુખ નક્કી કરીશું। જિલ્લા કમિટી કહેશે એમ કોંગ્રેસ ચાલશે। કોંગ્રેસમાં ઉપરથી કોઈ નિર્ણય નહીં ચાલે। કોણ ચૂંટણી લડશે એ સંગઠન નક્કી કરશે, એક વ્યક્તિ નહીં। રાહુલ ગાંધી ખુલ્લા મનથી સ્પષ્ટ કહ્યું હતું કે સિનિયર નેતા થઈને ફરે છે પણ બૂથ જીતાડી શકતા નથી। જેમની મજબૂત પકડ છે એમને અમે પાવર આપીશું। ભાજપ સાથે મળેલા છે એને પણ તારવવા પડશે। ભાજપ સાથે કામ કરનાર લોકો પ્રેમથી સાઈડ કરવાના છે। હજુ 48 કલાક માથા ફાડ ગરમી પડશે। ગુજરાતમાં ગરમીનું આક્રમણ સતત વધી રહ્યું છે। છેલ્લા અઠવાડિયાથી તો ગાભા કાઢી નાખે એવી ગરમી પડી રહી છે। 7 થી 8 જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે। સૌરાષ્ટ્ર કચ્છ પર તો સુરતદાદા કોપાયમાન છે। ગરમીથી લોકો તોબા તોબા પુકારી ઉઠ્યા છે। રાજ્યના 10 શહેરોમાં તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચ્યું। કંડલામાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રી પર પહોંચ્યો, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ અને ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 42, ડીસામાં 41.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.2, ભાવનગરમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ 48 કલાક સુધી ગરમીથી જરા પણ છુટકારો મળવાનો નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક ગરમીનું જોર રહેશે। 48 કલાક માટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે, તો બનાસકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમ પવન ફૂંકાશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે 48 કલાક બાદ તાપમાન ઘટશે। બામણબોરમાં પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી। ભયાવહ વિકરાળ આગ અને ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો રાજકોટના બામણબોરના છે। અહીં આવેલી પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આખી ઇન્ડસ્ટ્રીઝ આગની ઝપેટમાં આવી ગઈ। દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા, જેથી નાસભાગ મચી ગઈ હતી। લોકોના ટોળા કંપની પાસે પહોંચી ગયા હતા। ફાયર વિભાગને જાણ કરી હતી। દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં આગને બુઝાવવા માટે પાણીનો મારો કર્યો હતો। આગ કયા કારણોસર લાગી તેનું રહસ્ય અકબંધ છે। આગમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ આગને કારણે મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય યાંત્રિક ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે। આગની તીવ્રતાને જોતા આસપાસના અન્ય કારખાનાઓને પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરવામાં આવ્યા। 50થી વધુ ગુના સાથે સંકળાયેલા અમદાવાદના બુટલેગર પરિવારનું ઘર ધ્વસ્ત। અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે। સરખેજ વિસ્તારમાં રહેતા અને 10 વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલના ગેરકાયદેસર ઘર કોર્પોરેશને તોડી પાડ્યા હતા। આરોપીઓને તેના પરિવાર સામે અંદાજે 50 જેટલા ગુના નોંધાયા છે। ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી। પોલીસે બંદોબસ્ત સાથે એએમસીની ટીમે બુલડોઝર લઈને પહોંચી હતી। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા, તેને જમીનદોસ્ત કર્યા હતા। આ જ ઘરમાં જ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા। તેના પર તંત્રનો હથોડો ચાલ્યો। પોલીસના કહેવા પ્રમાણે ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયેલા છે। ઓખામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। ગુંડાઓ અને બુટલેગરોની કમર ભાંગવા માટે દાદાએ બુલડોઝર વાળી કરી છે। દ્વારકાના ઓખામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં આવ્યું હતું। અહીં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે। બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું। ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કમર્શિયલ બાંધકામો તોડી પડાયા। તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। આ તરફ ઉમરપાડામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા। સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા।
ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું. છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટારામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું. હાલ સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે. અમદાવાદના નિકોલમાં ગટરના પાણી મુદ્દે કોંગ્રેસે કર્યો હલ્લાબોલ. ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તડાફડી બોલાવી દીધી. સ્માર્ટ શહેર અમદાવાદના નિકોલ, ગોપાલ ચોક સહિતના વિસ્તારમાં ગટરિયા પાણીની નદી વહી રહી છે. 1-2 માસથી રોડ પર ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. આમ છતાં એમસી દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા અંતે કોંગ્રેસે પાણી મુદ્દે પાણી બતાવ્યું. અમદાવાદના નિકોલ વોર્ડમાં ગટરના પાણી મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરાટનગર પૂર્વ ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપ હાય હાય અને ધારાસભ્ય હાય હાયના નારા લગાવી તેમજ બેનર દર્શાવીને વિરોધ કર્યો. ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તડાપીટ બોલાવી હતી. સાથે જ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી. જો આ સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ નહીં આવે તો રોડ રસ્તા બંધ કરાવી સુધીની ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે ખાતરી આપી કે સરદાર પટેલ રિંગ રોડ પર કઠવાડા 4 રસ્તા પાસે એક મોટું બ્રેકડાઉન થયું હતું, જેના કારણે તેમાં ગટરના પાણી બેક માર્યા હતા. આ અંગે તપાસ કરી અને તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હજી 1 થી 1.5 મહિના જેટલો સમય લાગશે.